બધો ઊંચો આમ જવાનો છે. જો આ પાણીનો ટાંકો છે. પછી આમ જો વ્યૂ અહીંથી નીચેનો જોઈ લો. આ એક મકાન આયા છે. આ બધો નીચેનો ઇલાકો છે. જો તમે ઊંચો ઊંચો પહાડ જોઈ લો. અહીંયા શું છે? ભાઈ ઊંચો પહાડ ચડીને થાકી ગયા હોય કેટલું ઊંચું છે. જો આ જો આપણે આ રસ્તેથી આવ્યા, અહીંથી નીચે ગયા, ત્યાંથી પછી આમ ગયા, ત્યાંથી પછી આમ થઈ આ પહાડમાં આવ્યા આપણે. આ લોકો અહીંયા ક્રિકેટ રમે છે. જો આર્મી એરિયો છે. સોરી, હા ક્રિકેટ નહીં પણ આર્મી વાળાનો એરિયો છે આ બધો. જો અહીંથી અને ઊંચો ઊંચો પહાડ જુઓ તમે. અહીંથી આ બધું જુઓ તમે. અહીંથી બધો પહાડી ઇલાકો છે. ત્યાંથી છે અમારે મેડમ. જો હવે એનો ઇલાકો છે. આ ટાવર જોવો તમે. જો હવે જો હિમાચલ પ્રદેશની બસ જાય છે. આ ટેમ્પો. હા અહીંયા ટાવર ઊભો છે. આવડો મોટો ઊંચો એ પાછો અહીંયા પહાડ ઉપર ઉપર હવે ચડી ગયા છે અહીંયા. હા ક્યાં હવે રોડ ઉપર આપણે પહોંચી ગયા છીએ. રોડ આવી ગયો. જો ભાઈ અહીંયા રોડ આવી ગયો. જો હિમાચલ પ્રદેશનો ભાઈ નજારો છે. તમે જુઓ એક વખત. અહીંયા પાણીનો ટાંકો છે. कौन है ये लोग? कहां से आते हैं? આખું હિમાચલ પ્રદેશ હવે આવું છે. નીચે બધું તમને કોઈ મકાન, નદી, પહાડ. જો અહીંયા આવા મકાન હોય, આવા કલરના બધા મકાન. એવા કલર એવો છે. ખાલી નેઠે જાવ કઈ ન થાય. મને આદત છે આમ નીચે હાલી નાવ. તો ભાઈ હિમાચલ પ્રદેશનો આવો નજારો છે. વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે ઉપરથી આપણે નીચે આવવું પડ્યું. અને વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે. એટલે કે હજી તો બહુ એટલો બધો પડ્યો નથી, પણ વધારે પડે એવી શક્યતા છે. એટલે એવું બધું છે. એટલે એમાં તો થોડા પલ્લી તો ગયા છે. જો ને ભાઈ આ રોડ ઉપર છું. આ વોર્નિંગ મારેલી છે. શેની મારેલી છે? લિમિટેડ. હા બસને તમે ઝૂમ કરીને બતાવું. જો આવે આગળ અહીંયા આવે છે બસ. આ બધા રોડ રસ્તા છે. ને વરસાદ તો અત્યારે અહીંયા સિઝન હમણાં ધીમે ધીમે આવશે. એટલે વરસાદ તો હમણાં ધીમે ધીમે પડશે જ. એવી બધી વાત છે. આ જો ભાઈ હિમાચલ પ્રદેશમાં નીચેનો નજારો તમને બતાવું. જો રામપુર. હારો કાલ મેચ બસ ને બસ હોય છે. નીચેનો નજારો છે તમે જુઓ ખાલી. આ બધો પહાડી ઇલાકો છે. આ બધો પહાડ બધી બી નખાડું. અહીંથી તમે મારી પાછળ જુઓ તો
તમને પહાડ દેખાય ઉપર એવું છે ભાઈ. અને આ છે રસ્તો અને મેડમ અહીં ઊભા છે અને આવું છે ભાઈ. વરસાદનો ફૂલ ટાઈમ છે અત્યારે, પણ ધીમે ધીમે વરસાદ આવે છે ને એવું બધું છે ભાઈ.